મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। બેરુંગ ગામજનો દ્વારા નખત્રાણા કલેક્ટર, નખત્રાણા ચીફ ઓફિસર, અબડાસાના ધારાસભ્યને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે નખત્રાણા નગરપાલિકામાંથી કાઢીને બેરુ પંચાયત અલગ કરવામાં આવે। બેરુ ગામ વર્ષોથી વિકાસથી વંચિત છે। કાયદાની જોગવાઈને 2 કિલોમીટરની અને 1000 જેવી વસ્તી હોય તો ગામ પંચાયત અલગ કરવામાં આવે તો અમારું ગામ બેરુ 5 કિલોમીટરની અંતરે છે અને 1400થી 1500ની વસ્તી છે, જ્યારે વિરાણી નખત્રાણાની 3 કિલોમીટર છે, જ્યારે નાગલપર 2 કિલોમીટર છે, તો એમનો સમાવેશ કેમ નહીં? વર્ષોથી અમારી ગામની રજૂઆત કે બેરુ ગામની પંચાયત અલગ થાય। આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે જો બેરુની પંચાયત અલગ કરવામાં નહીં આવે તો નખત્રાણા કલેક્ટર કચેરીની સામે ધારણા કરવામાં આવશે। આ રજૂઆતમાં ગામના કરણ બુચિયા, સુમારભાઈ બબાભાઈ રબારી, એસટી બુચિયા, કાનજીભાઈ બુચિયા, સોમાભા રબારી, રામભાઈ વરીદ, રાજાભાઈ રબારી, વેશીભાઈ રબારી, મોહનભાઈ કાનાભાઈ રબારી, ગોવિંદભાઈ જેમલભાઈ રબારી, નારણ વરીદ, લાખાભાઈ રબારી જોડાયા હતા। नगरपालिका में समरस गाँव में वर्षों की मांग रही है। आ पंचायत पंचायत विकास की गाँव ने वंचित पर आते विकास थो तो मात्र पंचायत सभ्यों ने पेला मूर्तियों विकास थो ठराव कर पंचायत अमने कोई जात गाम ने जाण नहीं गाम समाज कर ठराव कर मांग है। अमरे नगरपालिका में गाम है बेरु गाम 5 किलोमीटर कायदा में जोगवाई है कि जो 3 किलोमीटर रेंज की बहार हो नक्की करे पंचायत અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત સરકાર જી બરાબર। એટલે હું આ તમારી અરજી અત્યારે સ્વીકારું છું જી બરાબર। હું તાલુકા પંચાયત અને મામલતદારને બેને લખી આપું છું બરાબર। આગળની કાર્યવાહી એમના તરફથી જે થશે છતાં તમે ફોલોઅપ લેતા રહેજો તો મને જેથી કોઈ ઇન્ફોર્મેશન મળશે તો અમારી માંગ છે બરાબર મામલતદાર સાહેબ શ્રી કરીને પહોંચાડે છે। અમે આમ કલેક્ટર ભુજ આપી આવ્યા છે આજે છતાં પણ અમને મને કામ દીધું આવે છે ફોટો લઈ